મનુ મહારાજ અને શત્રુપાને ત્યાં 3 દીકરીઓ છે, 2 દીકરાઓ છે. એમાંથી દેવહૂતિ અને આકુતિની કથા મેં તમને ગઈકાલે સંભળાવી. આવો અનુસંધાનને લઈ આ અને 4થા દિવસની કથાની અંદર પ્રવેશ કરી જઈએ. મનુ મહારાજ અને શત્રુપાની 3જી દીકરી છે, એમનું નામ છે પ્રસૂતિ. અને આ પ્રસૂતિના લગ્ન દક્ષ મહારાજ સાથે થયા હતા. અને આ દક્ષ મહારાજને ત્યાં મુખ્ય 16 દીકરીનો જન્મ થયો, 16 કન્યા. આ 16 કન્યાની અંદર શ્રદ્ધા છે, દયા છે, મૈત્રી છે, શાંતિ, પુષ્ટિ, આ બધા દીકરીઓના નામ છે. ક્રિયા છે, ઉન્નતિ છે, બુદ્ધિ, મેધા, તુષ્ટિ, સ્મૃતિ, દીક્ષા, મૂર્તિ. ત્યાર પછી સ્વાહા અને સ્વધા. આમ કરી અને 15 દીકરીઓનો જન્મ થયો. અને છેલ્લી અને અંતિમ નાની દીકરી દક્ષ મહારાજ અને પ્રસૂતિને ત્યાં સતી નામની એક દીકરી થઈ. અને એ સતીને શંકર સાથે પરણાવવામાં આવ્યા હતા. મૈત્રેય ઋષિના આશ્રમની અંદર વિદુરજી કથાનું શ્રવણ કરે છે. અને વિદુરજીએ આવી સંક્ષિપ્ત કથા જ્યારે સાંભળી ત્યારે વિદુરજીએ કહ્યું કે મહારાજ, સતી શિવ સાથે શંકર સાથે પરણ્યા. આ કથા મને થોડીક વિસ્તારથી કહો. એ સતીનું થયું શું એ મારે જાણવું છે. અને હું ઘણી વાર કહું કે દરેક કથા છે ને પ્રશ્નથી શરૂ થાય છે અને સમાધાનથી પૂર્ણ થાય છે. કોઈ પણ કથા પ્રશ્નથી શરૂ થાય અને સમાધાનથી પૂર્ણ થાય. તમે જો પરીક્ષિત મહારાજે પણ એક પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજને કે આંતરિક કલ્યાણ કરવા માટે શું કરવું? મહારાજ, જેનું મૃત્યુ નજીક હોય એવા વ્યક્તિઓને શું કરવું? અને એ પ્રશ્નના જવાબમાં આખી ભાગવત કથા થઈ. આ સતી બીજા જન્મની અંદર જ્યારે પાર્વતી બને ત્યારે પાર્વતી શિવને એવું કહે છે કૈલાસના શિખર ઉપર કે મહારાજ, મારે એક પ્રશ્ન છે. બોલે, શું પ્રશ્ન છે? અને અખિલ બ્રહ્માંડનો નાથ અવઢરદાની શિવજીની સામે સતી એવું કહે છે, પાર્વતી એવું કહે છે કે રામ કવન મેં પૂછું તો. અને કૈલાસના શિખર ઉપર સાહેબ રામ કથાની શરૂઆત થઈ જાય. પ્રશ્ન કર્યો પછીથી. હમણાં જ કુંભ મેળો ભરાવાનો છે પ્રયાગની અંદર. હમણાં જ ચાલુ થવાનું જાન્યુઆરીમાં. આ પ્રયાગના કિનારે એક સંત બીજા સંતને એવું કહે છે, ભરદ્વાજ ઋષિ યાજ્ઞવલ્ક ઋષિને કહે છે કે પ્રભુ, મને સમજાવો રામ કોણ? कौन राम दशरथ का बेटा, कौन राम घट घट में बैठा, कौन राम ने किया पसारा, कौन राम है सबसे न्यारा. रामनी મને ખબર છે. एक राम यवदेश कुमारा, तिनकर विदित चरित संसारा, नारी विरह दुख लहे अपारा, भाई मुरो शरण रावण मां. આ રામની ખબર છે, પણ મને સમજાવો કે ક્યાં રામ સાચા? અને યાજ્ઞવલ્ક ઋષિ જે કરે છે, જવાબ આપે છે કે રામ કથા રૂપે જાહેર થયું છે. પ્રશ્ન કરો અને કથા શરૂ થઈ જાય. જો કથાનું સમાધાન ન મળે તો એ વ્યથા છે.
પણ એ પ્રશ્નનું સમાધાન મળી જાય તો એ ભગવાનની કથા છે. એમ વિદુરજી એક પ્રશ્ન કર્યો કે આ કથા મને વિસ્તારથી સમજાવો, સતીનું થયું શું? અને મૈત્રેય ઋષિએ કથાના મંડાણ કર્યા છે. આખી દક્ષ કથા કહી છે કે ભગવાન શંકરને સતીને પરણાવ્યા પછી બ્રહ્માજી અને વિષ્ણુ પરમાત્મા દ્વારા એક સુંદર મજાનું આયોજન થયું કે ભાઈ દક્ષને પ્રજાપતિનું બિરુદ આપી દો. દક્ષ થોડાક અભિમાની હતા. અને દેવતાઓએ વિચાર કર્યો કે પ્રજાપતિનું બિરુદ જો આપવામાં આવે તો એનું અભિમાન થોડુંક ઓગળશે. પણ આમાં બન્યું એવું કે પદ મળ્યું એટલે અભિમાન ઓર આવ્યું. આ જગતનો નિયમ છે. તમને થોડુંક પદ મળે, પ્રતિષ્ઠા મળે, પૈસો મળે એટલે તરત માણસ અભિમાની થઈ જાય. ઘણા તો સંબંધીને ન ઓળખે. કથા સાંભળી રહ્યા છો ત્યારે કહું, પદ, પ્રતિષ્ઠા અને પૈસો આ ત્રણેય ઈશ્વરની અને ગુરુની કૃપાથી મળે છે. અને આ જ્યારે મળે ને ત્યારે થોડુંક નમતા શીખી જાજો. ઘણાનો પ્રોબ્લેમ એ છે કે જ્યાં પૈસો, પદ અને પ્રતિષ્ઠા મળી જાય તો અભિમાન આવી જાય. આજુબાજુના લોકોને ઓળખતા બંધ થઈ જાય. ये नहीं होना चाहिए. જ્યારે જ્યારે कुछ मिले तो समझ लो ये गुरु कृपा है.